કાલોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા રામદેવ રેસ્ટોરન્ટમાં બહારના રાજ્યના કામદારને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવ્યા વિના રાખવા બદલ ફરિયાદ નોંધાઈ. એસઓજી શાખા ગોધરા પંચમહાલના એએસઆઈ કમલેશભાઈ પુરુષોત્તમને નોંધાવેલી ફરિયાદ મુજબ કાલોલ ગોધરા રોડ પર આવેલ રામદેવ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન ઉમેશકુમાર નારાયણલાલ મેઘવાલ મૂળ રહે મેઘવાલવાસ ધાણા જાલોર રાજસ્થાન હાલ રહે નવાપુરા સોસાયટી કાલોલ નામનો ઈસમ કામદાર તરીકે કામ કરતો મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટના માલિક પોકારામ માણેકલાલ મેઘવાળ મૂળ રહે મેઘવાળવાસ રાટડી બાડમેર રાજસ્થાન હાલ રહે નવાપુરા સોસાયટી કાલોલ છેલ્લા 8 મહિનાથી આ કામદારને માસિક ₹12,000 પગાર નોકરીએ રાખેલ છે, પરંતુ તેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધણી કરાવવામાં આવી ન હતી તેમજ કામદારનું આધાર કાર્ડ કે અન્ય કોઈ ઓળખપત્ર પણ મેળવવામાં આવેલ ન હતું. આ કૃત્ય જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરાના જાહેરનામાનો ભંગ કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોકારામ મેઘવાળ વિરુદ્ધ બીએનએસની કલમ 223 મુજબ કાયદેસર કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવી છે.